જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ ટુડે. સો આજે થઈ ગયો આપણો સન્ડે અને જો અહીંયા આપણો જમવાનું બનાવવાની તૈયારી ચાલી રહી છે. એમાં ટમેટો સમારેલા, ડુંગળી સમારેલી હ, લસણની પેસ્ટ છે. અહીંયા લોટ બાંધવાની તૈયારી ચાલી રહી છે. ગાંઠિયા હ અને કાજુ હો. એટલે આઈ ગેસ તમે લોકો ગેસ કરી લેજો કે શું છે બનતા પહેલા. અને બાકી જો અહીંયા આપણો અંકિત બેઠો હનુમાન ચાલીસા સાંભળો અને બોલી જાય. ભાઈ સવારના પોળમાં હનુમાન ચાલીસા સાંભળીએ એટલે આમ મનને બહુ શાંતિ મળે, બહુ જ સારું. જો કે અમે તો રોજ આરતી સાંભળીએ જ છીએ અને હું રોજ હનુમાન ચાલીસા સાંભળું સવારમાં. અને આજે બહાર બહુ મસ્ત વાતાવરણ લાગી રહ્યું. હજુ બહાર જ્યાં નહીં પણ લેટ્સી જોઈએ. બહાર ઠંડી તો હજ પણ ચાલી જાય. તો રોજનું રહેવાનું. રોજ ઠંડી ઠંડી કરીએ તો પછી બહાર નીકળાય જ નહીં. સારો એવો તડકો નીકળ્યો આજે તો બહુ મસ્ત લાગે. હેડો ત્યાં ઘરમાં જઈએ. રસોઈની તૈયારી કરીએ. સો ગાઈસ આપણે 12:03 થઈએ. અત્યારે બપોરના વાગ્યા. અને જો અહીંયા મેં આ કાજુ રોસ્ટ કરી દીધા હતા. છે ને દેખાય ને એટલો મસ્ત લાગે. અને આપણે ગાંઠિયા નાખીશું. લોટે મેં બાંધી દીધો. અહીંયા પરોઠા વણવાનું એ ચાલુ હો. અને અહીંયા 4-5 પરોઠા મેં વણી દીધા. એટલે અત્યારે પરોઠાનો સેટઅપ લગાવેલો હો. અને આ બાજુમાં પરોઠા થાય. અને અહીંયા શાક ચડો, ગ્રેવી ચડો, મસાલા કરી દીધા. જો 12:40 થઈ ગઈ. ટિફિન પેક થાય. કોણ ટિફિન પેક થાય? જયનું બંકાનું. શું બનાવ્યું? કાજુ ના ગાંઠિયાનું શાક બનાવ્યું. બરાબર. ધ્રુવ જાય આપા. હા જઈશું હાલવા. ગરમ ગરમ ગરમા ગરમ આપીશું મજબૂત પરોઠા જોડે. છાશ એ નહીં પીતો. છાશ નહીં પીતો. છાશ નહીં પીતો. એને પૂછવું પડશે ગોળનું તો. ગોળ ભર દો નાનો હો. ગોળ ખાશે એ તો. હા તો બહુ સરસ દિવસ છે. મહાશિવરાત્રિનો દિવસ છે. પણ આમાં ઘરમાં એવું કોઈ કરતું નહીં. શિવરાત્રિ કોઈ ભૂખી રહી શકતું નહીં. એટલે તો ગાઈસ તમને બધાને અમારી ફેમિલી તરફથી હેપી મહાશિવરાત્રિ. જે મેં ઓલરેડી ગઈકાલે વિશ કરી દીધું હતું. આ બધું દીવો ચાલુ હા. જો હર હર મહાદેવ. જય ભોલે. થઈ ગઈ રેડી? ગાડી ચાલુ કરી? ગાડી ચાલુ કરી થોડી ગરમ થાય એને કરીએ. બીજું કઈ ભરવું? બીજું થોડું ભરાવાનું. આ ટિફિન લઈ લીધું આપણે. જઈશું હાલવા. મજબૂત ટેટા જેવું થઈ જશે પછી ખાઈને. પછી પરથી રાતે જઈશું હાલવા. બહારથી જો લે. બહારથી ચેક કર થઈ કે નહીં. હોયથી જો અહીંયા છે આપણે ગાડી. જો આપણે ગાડી ચાલુ થાય. થઈ જાય. પૂછી જોઈએ આપણે. ખબર નહીં. સો ગાઈસ આપણે અત્યારે 1 વાગી જેવો અને આઈ થિંક 12:30-1 વચ્ચે ધ્રુવ અને જીનીસ બંને જઈને ખાવાનું આપવા ગયા. જે મેં એના માટે પેક કરી આપ્યું હતું. અને અહીંયા હાલ તો મેં બધું બંધ કરીને મૂકી દીધું. જેમ કે બધા આવે એટલે હું ફ્રેશ એ લોકોને પરોઠા બનાવી આપું. અને અહીંયા મેં એક્સ્ટ્રા વાસણ ઘસી દીધા. તો ત્યાં સુધી હું કંઈક બીજું કામ કરી લઉં. જેમ કે આજે ખાસ એવું કામ 2 બાથરૂમ ધોવાના. ગઈકાલે મેં નહોતા ધોયા. જેમ કે મારા રસોડાનું બહુ બધું કામ પહોંચ્યું હતું. તો આપણે કામ તો બધું મેં તમને બતાવ્યું હતું. બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. બાકી જો બહારનું વાતાવરણ
અને મસ્ત તડકો આવેલો. તો ગાઈસ આર્ય શ્લોક કોને બોલતા આવડે મોઢે જોઈને નહીં કમેન્ટ કરજો. બહુ મસ્ત. જો ગાઈસ આપણે પરોઠા બનાવી દીધા બધા કમ્પ્લીટ પતી ગયું. અને અત્યારે જેટલા વાગ્યા 2:32 થઈ ગયો. તો આ લોકો ખાવાનું આપવા જતા તો 2:32 પાછા આવ્યા. અને આ સબ્જી બનાવી હતી જે પતિએ જવાય. કેવું બન્યું શાક? એક નંબર. આજે આપણા ઘેર પહેલી વાર બનાવ્યું મેં. મસ્ત. એક નંબર. હા. અને આપણા મમરા ખાઈ લો તા. સો ગાઈસ આપણા કામ પતી ગયું બધું કમ્પ્લીટ. વાસણ ઘસી નાખ્યા. અને અહીંયા આપણે વાગ્યા 3:40. તો મારે 3:40 કામ પત્યું. ચમક આજે થોડું લેટ થઈ ગયું. અને અહીંયા રાતની તૈયારી કરીને મૂકીએ. જો દાળને એવું પલાળીને મૂક્યું. આજે રાતે ઢોકળા બનાવવાનો વિચાર મિક્સ દાળના. તો થોડું બીજું પાણી એડ કરવું પડશે જેમ કે દાળ ઓલરેડી પાણી પી ગયું. થોડું ગરમ થયા જેવું પાણી આવવાનું. જો પહેલાં મેં વરાળ નીકળો. ડોકની સાઈડમાં મૂકી દઈએ ને તો મસ્ત એવું પલળીને રેડી થઈ જશે. અને ત્યાં સુધી બીજું બધું કામ કરી દઈએ. અને આ લોકો જઈને ખાવાનું આપવા જ્યાં હતા ત્યારે હું નવરી હતી ને તો એ લોકોનું બાથરૂમ મેં ઓલરેડી ધોઈ નાખ્યું એક બાથરૂમ. અને બીજું બાકી હ આપણે 7 વાગી ગયા સાંજના. અને અહીંયા હું રેડી થઈ ગયું કમ્પ્લીટ. ફ્રેશ થઈને બહાર આવી ગયો રૂમમાં. અને જો તમને બતાવું અમારા કપડાં મેં હજુ વાળ્યા નથી પણ હવે વાળી દઈશ. આટલો ઢગલો પડે હો ધોયેલો. બસ એટલું જ છે બીજું કંઈ નહીં. તો ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરીશું. જો ગાઈસ અહીંયા હું લસણ મરચાં ટીચવા જતી હતી અને તમને બતાવી દઉં કે હું અહીંયા શું તૈયારી ચાલી રહી હોય. તો મેં આ બેટર બનાવ્યું હોમમેડ. જો અને મસ્ત જાડું મિક્સ દાળનું. અમે 5 જણા છીએ ખાવા માટે. અને જ્યારે બી હું ઢોકળા બનાવું ત્યારે એક્સ્ટ્રા બનાવું તો બીજા દિવસે ખાવા થાય. તો આ બેટર રેડી થઈ ગયું આપણું. અહીંયા મરચાં અને લસણ ટીચી નાખી હમણાં. અહીંયા મેં ગાજર લીધું એમાં નાખવા. અને બીજી સબ્જી ધોવા નાખી. એમાં હું લઈ પાલક, પછી વટાણા અને આ શું કહેવાય આનો સ્વીટ કોર્ન. તો આના તો મેં પલાળી દીધા. તો હું આના અધ કચરા કરી નાખીશ. આખા નહીં નાખવાના. આના પણ અધ કચું જ કરી અને આ રીસ અમારીશ. તો હમણાં બેટર બનાવું એટલે તમને લોકોને બતાવું. જો ગાઈસ અહીંયા મેં બધું રેડી કરી નાખ્યું. આ સ્વીટ કોર્ન અને વટાણા હો. આ રહ્યું લસણ મરચાં, ગાજર અને પાલક બધું રેડી. હવે એમાં હું મસાલા કરી બહુ નહીં કરવાના. એક આ શું કહેવાય શુગર નાખીશું. નામ લખેલું આ રહ્યું. અને આ રહી સોલ્ટ અને થોડું ઓઇલ નાખી અંદર. અને અમે યલો ઢોકળા નહીં બનાવતા જેમ કે અમના લોકોને વ્હાઈટ ઢોકળા ભાવે એટલે હળદર નહીં નાખતા અમે. અને સે જેવી કોથમીર હતી ને નાખી દીધી. બહુ નથી માપની જતી. એટલે ચાલો આને કમ્પ્લીટ મિક્સ કરીને મસાલા કરીને પછી તમને લોકોને બતાવું. સો જો ગાઈસ અહીંયા મેં પાણી તો મૂકી દીધું અને ઉકળી ગયું. અને ડીશોમાં પાથરી દીધું. કમ્પ્લીટ પહેલાં ઓઇલ લગાવ્યું હતું ડીશોમાં અને અત્યારે બેટર પાથરી દીધું બંનેમાં. અને મેં થોડું ખીરું અને આમાં સાઈડમાં લઈને અને આર્યો ઈનો નાખ્યો તો. જેટલું હું બનાવીશ ને એટલામાં જ નાખીશ, બધામાં નહીં નાખતી. તો ચલો તને હવે ડીશો મૂકી દઈએ. સો અત્યારે મેં 2 ડીશો તો મૂકી દીધી અંદર.
બફાવા માટે. બફાય તો ઘડીક આપણો કપડો વારી નાખીએ થોડો ઘણો, જે વરાઈ રહ્યો થોડો કરીને કપડો વારી નાખીએ અને તો ઘડીક બધા ઢોકળા બની જાય કમ્પ્લીટ. હેડાતા નવા વાળીને તમને બધાને બતાવું. સો જો ગાઈસ આપણે ઢોકળા રેડી થઈ ગયા બનીને અને ચકચકાટ બાકી આમ બહુ મસ્ત બને, એકદમ સોફ્ટ. અને થોડા ઘણા તો મેં ચાખી પણ લીધા. બહુ મસ્ત લાગે વેજીટેબલ ઢોકળા. તમે ટ્રાય કરજો. જો ગાઈસ આપણે એ ઢોકળા રેડી થઈ ગયા. જો લાગે ને મજબૂત. આ કલર આવ્યો બીકોઝ ઓફ દાળના લીધે, પેલી મગની દાળ ફોતરાવાળી. અને આપણે ગ્રીન ચટણી જોડે અને આ સોસ લીધો. અને અહીંયા ચા તો હોય. અને તમારા ખાસા બધા ઢોકળા બનાવ્યા એ ખાવા હોય તો હેડો તાર. હા આજે વધારે બનાવ્યા. કાલ ઓછું ના પાડી દીધી. આજે વધારે જ લાવી. આજે એક્સ્ટ્રા મેં એટલા માટે બનાવ્યા કેમ કે જઈને આપવા જવાના અને પ્લસ ઢોકળા તો બીજા દિવસે વધેલા ખાવાય થાય. અને આપણો આ ચા જુઓ ઢગલો કરીને બેઠો. પહાડ હેડો તાર. પહાડ વગાડો. તો ગાઈસ આજે પહેલી વાર બહુ ટાઈમ પછી આજે વહેલું કામ પત્યું. અને કેટલા વાગે જાઉં તમને બતાવું. આટલું તો મેં કોઈ દિવસ વહેલું કામ પતાવ્યું નહીં. 9:29 9:30 હજુ થયા નહીં હરખા. અને જો આપણું પ્લેટફોર્મ કમ્પ્લીટ ક્લીન થઈ ગયું ને અને બધા વાસણ કમ્પ્લીટ થઈ ગયા. આજે મને અમારા ઘરમાં જે બોયસ હતા ને બધાએ હેલ્પ કરાવી ફટાફટ વાસણ ઘસવામાં. એટલા માટે કરાવી કેમ કે એ લોકોને એના ભાઈબંધને મળવા જવું. અને જો અમે ધ્રુવને ખાવાનું આપવા જઈએ અત્યારે તો પેકિંગ કરી દીધું હો. આમાં ચા ભર્યો. અમારા જોડે નાનું થર્મસ નહોતું એટલે મેં મોટા થર્મસમાં ભર્યો. અને આ ઢોકળા બનાવ્યા હતા તો આ લઈને જઈએ થોડીક વાર બેસીએ, વાતો કરીએ, ગેમ રમીશું તો પછી મળીએ. મેં અહીંયા આવી ગયા જઈને ત્યાં અને ખાવાનું તો એને કાઢ્યું. જો મસ્ત ઢોકળો દેખાય છે હતા. વેજીટેબલ ઢોકળા. ચા ગરમ હોય ને, ઠંડુ થઈ જાય ને? ગરમ ગરમ. ઓકે, ખાઈ જતા ને દબાઈને ખાધું તા. હવા તો ટેટા જેવું કર્યો તો. હા. પરથી ટેટા જેવું કરવા આવ્યા. કેવું હતું બપોરનું ખાવાનું? મજબૂત બનાવેલું. સારું હતું. હજુ બીજા ચાર પર છોટી. પરોઠા ઓછા નતા પડે ને? ના ના. કેવું લાગ્યું? દોઈટો સંગાત ખાધું. સાચું? ચમચી નથી. તો ગાઈસ આપણે 11:30 થઈ ગયા અને હવે ઘેર જવા નીકળીશું. તો ચલો જઈને ટાટા બાય બાય કહી દઈએ. આવજો બધા ઘરે શાંતિથી પહોંચી જજો. ઘરે પહોંચીને મને મેસેજ કરી દેજો. ચોક્કસ. જે જાણે વિડીયો ગમ્યો હોય તો શેર કરો. જયના ત્યાંથી 12:30 આવી ગયા હતા ઘરે અને અત્યારે હાલમાં 1 વાગી ગયો રાતનો. અને પેલા લોકો પબજી રમો અને એ લોકો આમે હાલ ઊંઘવાને. એ લોકો તો મોડા જ ઊંઘશે. એ લોકોને 1:30-2 તો હાચા રોજના મોડા સુધી રમી કરો. પણ આજે તો મને થાક લાગી ગયો, ઊંઘ આવી એટલે હવે ઊંઘી જઈશ. ચમકો કાલે સવારે વહેલા ઉઠવાનું, સ્ટોર ઓપન કરવાનો. અને તો મળીશું કાલના નવા વ્લોગમાં નવી સવાર સાથે. તો આ વિડીયોનું એન્ડિંગ અહીંયા જ કરીશું. તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરતા રહેજો રોજ કે તમને વિડીયો અમારો કેવો લાગ્યો. અને બધાને શુભરાત્રિ, જય શ્રી કૃષ્ણ.